રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. 11 ફેબ્રુઆરી 2026ને બુધવાર. આજનું સચોટ દૈનિક રાશિફળ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું તમારી સાથે અને આજે આપણે જાણીશું કે ફેબ્રુઆરીનો આ બુધવાર તમારા જીવનમાં કેવા પરિવર્તનો લઈને આવી રહ્યો છે. શું આજે તમારી રાશિમાં ગ્રહોની ચાલ ધન લાભના યોગ બનાવે છે કે પછી આજે તમારે સાવધાની રાખવાની જરૂર છે? તો ચાલો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ વિગતવાર સમજીએ તમામ 12 રાશિઓનું રાશિ ભવિષ્યફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે તમારામાં એક અદ્ભુત ઉર્જા અને આત્મવિશ્વાસ જોવા મળી શકે છે. જો તમે લાંબા સમયથી કોઈ નવા કાર્યનું આયોજન કરી રહ્યા છો તો આજે તેમાં સફળતા મળવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. વેપારી મિત્રો માટે નવા કરાર અથવા મોટા સોદા થવાના યોગ પણ બની રહ્યા છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. કામના બોજ હેઠળ સ્વાસ્થ્યને નજરઅંદાજ ન કરતા પૂરતો આરામ લેવો ખૂબ જ જરૂરી છે. આજનો શુભ રંગ છે લાલ તેમજ શુભ અંક છે 9. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઓ. આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળદાયી સાબિત થઈને રહેશે. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી. બિનજરૂરી ખર્ચ તમારા બજેટને બગાડી શકે છે. નોકરીમાં ઉપરી અધિકારીઓ તરફથી જવાબદારીનું ભારણ વધી શકે છે, પરંતુ તમારી મહેનત ચોક્કસ રંગ લાવશે. સાવધાની, વાણી પર સંયમ રાખો, નહીતર પરિવારના કોઈ સભ્ય સાથે મનદુખ થઈ શકે છે. આજનો શુભ રંગ છે સફેદ. શુભ અંક છે 6. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. તમારા માટે આજનો દિવસ ઉત્સાહવર્ધક રહેશે. સામાજિક વર્તુળમાં તમારું માન સન્માન વધશે અને જૂના મિત્રો સાથેની મુલાકાત મનને પ્રફુલ્લિત કરશે. વિદ્યાર્થીઓ જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને આજે સારા સમાચાર મળી શકે છે. ખાસ કોઈ નવો પ્રોજેક્ટ કે નવું રોકાણ શરૂ કરવા માટે આજનો સમય ખૂબ જ ઉત્તમ રહેલો છે. આજનો શુભ રંગ છે લીલો તેમજ શુભ અંક છે 5. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આજે તમારું મન થોડું દ્વિધામાં રહી શકે છે. માનસિક રીતે અશાંતિનો અનુભવ થાય તો ધ્યાન કે પ્રાણાયામનો સહારો લેવો ખૂબ જ જરૂરી છે. નાણાકીય બાબતે દિવસ સારો રહેલો છે. અટકેલા નાણાં પરત મળી શકે છે. જીવનસાથીનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થાય તમારી હિંમત વધારશે. રાખવા જેવી સાવધાની, ઉતાવળમાં કોઈ મોટો આર્થિક નિર્ણય લેવાનું ટાળવું ખૂબ જ હિતાવહ છે. આજનો શુભ રંગ છે ચાંદી જેવો સફેદ તેમજ શુભ અંક છે 2. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. તમારા માટે પ્રગતિના દ્વાર ખુલતા જણાય છે. તમે જે મહેનત ભૂતકાળમાં કરી છે તેનું ફળ આજે મળવાનું શરૂ થશે. ઓફિસમાં તમારી કામગીરીની પ્રશંસા થશે અને કદાચ પ્રમોશનની વાત પણ ચાલી શકે છે. સામાજિક રીતે તમારી નેતૃત્વ ક્ષમતા નિખરશે. આરોગ્ય, શારીરિક સ્ફૂર્તિ જળવાઈ રહેશે અને જૂની બીમારીમાં રાહત જોવા મળી શકે છે. આજનો શુભ રંગ છે સુવર્ણ ગોલ્ડન તેમજ આજનો શુભ અંક છે 1. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. આજે તમારે ધીરજના ફળ મીઠા એ યુક્તિને સાર્થક કરવી પડશે. ધાર્યા પ્રમાણે કામ પૂરા ન થવાથી થોડો માનસિક તણાવ રહી શકે છે. જોકે સાંજ સુધીમાં પરિસ્થિતિ તમારા પક્ષમાં વળશે. પરિવાર સાથે કોઈ ધાર્મિક પ્રસંગમાં જવાનું આયોજન થઈ શકે છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો આવક અને ખર્ચનું સંતુલન જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે. આજનો શુભ રંગ છે લીંબુ જેવો રંગ લીલો તેમજ આજનો શુભ અંક છે 7.
સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. ભાગ્ય આજે તમારી સાથે કદમ મિલાવીને ચાલશે. ઘણા સમયથી અટકેલા સરકારી કે કાનૂની કામોમાં ગતિ આવશે. વેપારમાં નવી ભાગીદારીથી લાભ થઈ શકે છે. તમારા મીઠા બોલવાથી તમે લોકોના દિલ જીતી લેશો. આજની ખાસ સલાહ: બહારના ખાનપાનથી દૂર રહેવું. પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે. આજનો શુભ રંગ છે ગુલાબી. શુભ અંક છે 6. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. આજે માનસિક શાંતિ જાળવવી એ તમારા માટે પડકાર રહેશે. નાની નાની વાતોમાં ગુસ્સો કરવો તમારા કામ બગાડી શકે છે. જોકે વ્યવસાયિક રીતે દિવસ લાભદાયક છે. વિરોધીઓ તમારી પ્રગતિ જોઈને નબળા પડશે. પરિવારનો સહકાર મળતા રાહત અનુભવાશે. ખાસ સાવધાની: ડ્રાઇવિંગ કરતી વખતે અથવા રસ્તા પર ચાલતી વખતે ખાસ સાવચેતી રાખવી. આજનો શુભ રંગ છે મરૂન તેમજ શુભ અંક છે 9. નવમી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. આજનો દિવસ પ્રવાસ અને નવી તકોનો રહેલો છે. જો તમે વિદેશ જવા માટે કે લાંબા પ્રવાસ માટે વિચારી રહ્યા હો તો આજે તેમાં સફળતા મળી શકે છે. નવા લોકોનો સંપર્ક ભવિષ્યમાં આર્થિક રીતે ફાયદો કરાવી શકે છે. વિદ્યાર્થીઓ માટે એકાગ્રતા વધારવાનો દિવસ રહેલો છે. અણધાર્યો ધન લાભ થવાના પણ શક્યતાઓ રહેલી છે. આજનો શુભ રંગ છે પીળો. શુભ અંક છે 3. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. સખત મહેનત એ જ આજનો મંત્ર રહેલો છે. આજે તમારી ઓફિસ કે બિઝનેસમાં વધુ સમય આપવો પડી શકે છે. પણ યાદ રાખજો કે આ મહેનતનું પરિણામ ખૂબ જ મીઠું રહેશે. મિલકત કે જમીનના રોકાણ માટે આજનો દિવસ શુભ રહેલો છે. વડીલોના આશીર્વાદ લઈને કામની શરૂઆત કરવી ખૂબ જ હિતાવહક છે. પરિવાર બાળકોના ભવિષ્યને લઈને કોઈ મહત્ત્વનો નિર્ણય લઈ શકો છો. આજનો શુભ રંગ છે વાદળી તેમજ શુભ અંક છે 8. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. તમારી સર્જનાત્મકતા ખીલી ઉઠશે. જો તમે કળા, લેખન કે સંગીત સાથે જોડાયેલા છો તો આજે તમને કોઈ મોટું પ્લેટફોર્મ મળી શકે છે. નોકરીમાં તમારી કાર્યક્ષમતાને આધારે નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. મિત્રો સાથે સાંજ આનંદમાં પસાર થશે. આરોગ્યની દ્રષ્ટિએ માનસિક રીતે હળવાશ અને તાજગી અનુભવશો. આજનો શુભ રંગ છે જાંબલી. શુભ અંક છે 4. 12મી રાશિ તેમજ છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, સ તેમજ થ. આજે તમારો ઝુકાવ આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યો તરફ વધુ રહેશે. મનમાં ચાલી રહેલી મૂંઝવણોનો અંત આવશે અને અંતરાત્માનો અવાજ સાંભળીને લીધેલા નિર્ણયો સાચા ઠરશે. વેપારમાં નવા ગ્રાહકો મળવાની સંભાવના રહેલી છે. ખાસ પરિવારમાં કોઈના લગ્ન કે શુભ પ્રસંગની ચર્ચા થઈ શકે છે. આજનો શુભ રંગ છે આસમાની. શુભ અંક છે 7. આજનો દિવ્ય સંદેશ: જીવન એક સંઘર્ષ છે પરંતુ સકારાત્મક દ્રષ્ટિકોણ અને પ્રભુ પરની અતૂટ શ્રદ્ધા પથ્થરને પણ રસ્તો બતાવી આપે છે. નિષ્ઠાથી કર્મ કરો, ફળની ચિંતા ઈશ્વર પર છોડો. પ્રિય દર્શક મિત્રો, જો તમને આ રાશિફળ ઉપયોગી લાગ્યો હોય તો તમે તમારા મિત્રો અને પરિવાર સાથે શેર જરૂરથી કરજો. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. આવી જ સચોટ માહિતી માટે જોતા રહો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ. આપનો દિવસ મંગળમય રહે તેવી શુભ પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.
હાઈપ આપવાનું ભૂલશો નહીં.